નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આગામી 5 દિવસ હીટવેવની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ છે, તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે તથા ગીર સોમનાથમાં સિવિયર હીટવેવ રહેશે। તો મોટાભાગના વિસ્તારોમાં 39 થી 40 ડિગ્રી તાપમાનની શક્યતા છે, તેમજ 22 થી 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે તથા 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે। રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએ રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 3.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક 5 વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। જો તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્યકર્મીનો સંપર્ક કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકો। ખાદ્યતેલના ભાવમાં થયો વધારો। તહેવારના ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં મહિલાઓની મુશ્કેલી વધી છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹100નો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2740 થી વધીને ₹2840 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1140 થી વધીને ₹1740 થયો છે। તાજેતરમાં જ સિંગતેલમાં ₹50 અને કપાસિયા તેલના ડબ્બે ₹60નો વધારો થયો છે। સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા છે। હોળી ધૂળેટીને લઈ 108 સેવા તૈયાર। હોળી ધૂળેટીને લઈ 108 ઇમરજન્સી સેવાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। 800 જેટલી એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહેશે। આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માતના કેસમાં 30% વધારો થવાની શક્યતા રહેલી હોય છે। ટુ વ્હીલરના અકસ્માતોમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, પોરબંદર, પંચમહાલ, મોરબી સહિતના જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે। દરેક લોકોએ આ દિવસોમાં સાવધાની રાખવી।